નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં પાઠ 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ પાર્ટ 2 એમાં ભૂપૃષ્ઠના 5 સ્વરૂપો છે એનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે ખનિજ એટલે શું, ખડકો એટલે શું એની પણ માહિતી મેળવી. હવે આપણે ખનિજ છે એટલે શું એના વિશે માહિતી મેળવીશું. કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજ છે એ તમને પૃથ્વીની સપાટી ઉપર મળે અથવા તો એના પેટાળમાંથી પણ મળે, અને ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે આપણને મળે છે. ખનિજો છે એ પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના છે એના ઉપર આધાર રાખે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી આ બધા જે ખનિજો છે એ અગ્નેય ખડકોમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ એ પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે સ્લેટ, આરસપાણ, હીરો આ રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. ખનિજોનું વર્ગીકરણ. આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે થાય છે. ખનિજો છે એનું સર્વસામાન્ય વર્ગીકરણ શક્ય નથી, પણ સામાન્ય વર્ગીકરણ એનું થઈ શકે, અને એ વર્ગીકરણ છે નીચે પ્રમાણે છે. ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. ધાતુમય ખનિજો પહેલા આપણે જોઈએ. જે ખનિજો છે એમાં ધાતુ તત્વો છે એવા ખનિજો છે એને ધાતુમય ખનિજો કહે છે, અને એના પણ 4 પેટા પ્રકાર છે. કિંમતી ધાતુમય ખનિજો, સોનું, ચાંદી, પ્લેટિનમ આ બધી ખનિજો. હલકી ધાતુમય ખનિજો, મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો, લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ આ બધી ખનિજો. અને ચોથો પ્રકાર છે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો, ક્રોમિયમ, મેંગનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. બીજો પ્રકાર છે અધાતુમય ખનિજો. ચૂનાનો ખડક, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ જેને આપણે ચિરોડી કહીએ છીએ, સલ્ફર અને હીરા આ બધા ખનિજો છે એ અધાતુમય ખનિજો છે. અને ત્રીજો પ્રકાર છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. યંત્રો છે એના સંચાલન માટે જે ખનિજોનો ઉપયોગ થાય છે તો કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ આ બધી ખનિજો એવી છે કે જે સંચાલન શક્તિ માટે આપણે એનો ઉપયોગ છે કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, આ ભારતની જે મુખ્ય ખનિજો છે અને કયા ક્ષેત્રોમાંથી આ ખનિજો મળે છે એનો આ ચાર્ટ છે, જેનો તમે બરાબર અભ્યાસ કરજો. હવે આપણે જોઈએ જમીન અને એનું વિતરણ. ભારત છે ખેતી પ્રધાન દેશ છે, આપણે બધા જાણીએ છીએ કે જમીન છે ખેતી માટે મુખ્ય સંસાધન છે. ખેતી ઉપરાંત બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે એ આપણે જમીન ઉપર કરીએ છીએ, એટલે જમીન છે ખૂબ મહત્વની છે. પહેલા તો જમીન એટલે શું, તો કે જમીન છે એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. દાખલા તરીકે કોઈ સફરજન છે તો
સફરજન છે એની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે સફરજનનો, એવો જ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ છે. પૃથ્વી છે એનો પોપડો છે, એના ઉપરનું જે પાતળું સ્તર છે એને જમીન છે કહેવામાં આવે છે. કેવી રીતે જમીન છે બને છે, જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો જમીન છે એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. એટલે કે જમીનનું નિર્માણ છે ખડકોના ખવાણથી થાય છે. ખડકની સપાટીવાળો ભાગ હોય ને, એ ભાગ ઉપર તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ આ બધાને કારણે ખવાણ થાય છે અને એ ખડક છે એનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ છે તૈયાર થાય છે. આ ભૂમિ આવરણ છે એમાં ખડકના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રસ આ બધું હોય છે, જેને આપણે રેગોલિથ કહેશું. એમાં ખાલી ખનિજ દ્રવ્યો જ હોય છે અને પછી એમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે એમાંથી જમીન છે બને છે. અને જમીન નિર્માણની આ પ્રક્રિયા છે એ બહુ લાંબો સમય છે માગી લે છે. ભારતમાં જમીનના પ્રકારો આપણે જોઈએ તો ભારતની આખી જમીન છે એને મુખ્યત્વે 6 પ્રકાર છે એમાં વહેંચવામાં આવી છે. કાપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, ત્રીજું છે રાતી જમીન, ચોથું પડખાવ જમીન કે લેટરાઇટ જમીન, પાંચમું પર્વતીય જમીન અને છઠ્ઠું છે રણ પ્રકારની જમીન. આપણે એક પછી એક પ્રકાર છે એ જોતા જઈશું. પેલું જ છે કાપની જમીન. કાપની જમીન છે ને 2 પેટા પ્રકાર છે કે ખદ્દર અને બાંગર. એ આપણે અગાઉ જ જોયું કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીન છે એને ખદ્દર કહેવામાં આવે છે અને પૂરના મેદાનોથી બનેલી આ જમીનો છે એ મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રો છે ત્યાં જોવા મળે છે. પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન છે એને બાંગર કહે છે. બાંગર છે એ ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે અને જુદા જુદા સ્થળોએ આ કાપની જે જમીન છે એની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. સામાન્ય રીતે આ જમીન છે ખૂબ જ ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ આ બધા રાજ્યો છે ત્યાં આ પ્રકારની જમીન છે આવેલી છે. ત્યાર પછી બીજો પ્રકાર છે કાળી જમીન. મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ આ બધા વિસ્તારોમાં આવી કાળી જમીન છે જોવા મળે છે અને આ જમીન છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે અને લાંબો સમય સુધી ભેજ ગ્રહણ એ કરી શકે છે. રૂપાંતરિત ખડકો છે એના દ્વારા આ જમીન છે તૈયાર થાય છે અને કપાસના પાક માટે આ ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ અનુકૂળ છે. એટલા માટે કાળી જમીન છે એને કપાસની કાળી જમીન કહેવાય છે અને રેગુર છે એના નામથી પણ આ જમીન ઓળખાય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રો છે ત્યાં આ રાતી જમીન છે આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વો છે ને એને કારણે આ જમીન છે એનો રંગ રાતો દેખાય છે. પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ છે. ગોવા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ જે છે ત્યાં વિસ્તારોમાં આ રાતી જમીન છે જોવા મળે છે. ત્યાર પછી ચોથો પ્રકાર છે પડખાવ જમીન કે લેટરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન છે એ તૈયાર થાય છે.
જુઓ, પડખાવ, પડ ખવાઈ જાય. વધુ વરસાદને કારણે જે જમીનનું ઉપરનું પડ છે એ ખવાઈ જાય એવી જે જમીન છે એને પડખાવ જમીન છે કહેવામાં આવે છે. વધુ વરસાદને કારણે એનું જમીનના ઉપરનું સ્તર છે એમાંથી પોષક તત્વો છે એ ધોવાઈ જાય છે અને નીચેના સ્તરમાં ઉતરી જાય છે. આવી જમીન છે એમાં જૈવિક દ્રવ્યો છે એનું પ્રમાણ ઓછું છે એટલે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન છે રાતા રંગની હોય છે અને ખાસ આવી જમીન છે દક્ષિણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગો છે એમાં જોવા મળે છે. ત્યાર પછી છે પર્વતીય જમીન. જંગલોને કારણે ત્યાં જૈવિક દ્રવ્યો છે એનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર એ ભિન્નતા છે ધરાવે છે. શિવાલિક પર્વતો છે ને ત્યાં આવી જમીન છે એ ઓછી કસવાળી ને અપરિપક્વ હોય છે. આ જમીન છે રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યો છે એનો અભાવ હોય છે આવી જમીનમાં. ખાસ દેશનો પર્વતીય વિસ્તાર છે ત્યાં આવી જમીન છે જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની બધી પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર છે ત્યાં પણ આવી જમીન છે જોવા મળે છે. છઠ્ઠો પ્રકાર છે રણ પ્રકારની જમીન. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો છે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા ત્યાં આ જમીન છે જોવા મળે છે. ક્ષાર કણો છે એની અધિકતા અને જૈવિક પદાર્થો છે એની ઓછપ છે એ આવી જમીનમાં જોવા મળે છે. સિંચાઈની સગવડતાથી આ જમીનમાં ખેતી છે એ શક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ આબોહવા અને ભૂપૃષ્ઠ છે એના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા છે જોવા મળે છે. ચાલો, આપણો પાઠ છે અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાયના આ પ્રશ્નો છે એ નીચે હું મૂકું છું. એ પ્રશ્નોના જવાબ તમારે તમારી પાકી નોટમાં ઉતારવાના છે. બરાબર? વારંવાર રિવિઝન કરજો, વ્યવસ્થિત અભ્યાસ કરજો, તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. ચાલો, આવજો.